નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આ સમયે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશની ઉપર એક ડિપ્રેશન બનેલું છે। ચીનથી આવેલું તોફાન યાદી થાઈલેન્ડ, વિયેતનામ, ફિલિપાઇન્સથી ફરતું ભારત આવી ગયું છે। તેને બંગાળની ખાડીએ ખેંચીને જાણે બોલાવ્યું હોય તેમ લાગી રહ્યું છે। હવે આ તોફાનના અવશેષો અને બંગાળની ખાડીમાં બનેલા ડિપ્રેશન તથા લો પ્રેશર સિસ્ટમે મળીને સમગ્ર ઉત્તર ભારતને વરસાદથી તરબાતોડ કરી શકે છે। યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, NCR સુધી વરસાદ જોવા મળ્યો છે। જાણો કઈ રીતે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે દિલ્હી NCR માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે। તો આગામી 2 દિવસ સુધી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે। આ હાલ માત્ર દિલ્હી NCRના નહીં પરંતુ અન્ય અનેક રાજ્યોમાં 11 થી 14 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ પડી શકે છે। આ રાજ્યોમાં હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરી મધ્યપ્રદેશના ભાગો શામેલ છે। તો ગુજરાતની શું સ્થિતિ રહેશે આવો જાણીએ। આ ઉપરાંત પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ચંદીગઢ, પશ્ચિમ રાજસ્થાન, પંજાબના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। જે સમય ચોમાસું જવાનો સમય છે તે સમયે આ વરસાદ શા માટે પડી રહ્યો છે તેવા સવાલો ઉઠી રહ્યા છે। નવી સિસ્ટમો સક્રિય થઈ રહી છે। હવે લાગી રહ્યું છે કે ઓક્ટોબરના પહેલા અઠવાડિયાના અંત સુધી ચોમાસું જશે। ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશની ઉપર એક ડિપ્રેશન બનેલું છે। તેની નજીક છે દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશનો ભાગ। આ ડિપ્રેશનના પગલે વિયેતનામ તરફ રહેલું તોફાન યાગીને સપોર્ટ મળ્યો છે અને ખેંચાણ મળ્યું છે। યાગી એ તરફ ખેંચાતું ગયું અને હવે આ ડિપ્રેશન સાથે મળી ગયું છે। આ ડિપ્રેશન 8 કિલોમીટર કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યું છે। તેની અસર ગ્વાલિયર, આગ્રા, ઝાંસી અને અલીગઢના વિસ્તારોમાં વધુ જોવા મળી રહી છે। તો આગામી 24 કલાકમાં તે ધીરે ધીરે ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે। આ મોસમ પર દિલ્હી, લખનૌના ડોપલર રડાર નજર રાખી રહ્યા છે। હાલ પશ્ચિમી પ્રશાંત મહાસાગરની ઉપર અનેક મોન્સૂની ઘેરા બનેલા છે, એટલે કે રોજ નવી ડિપ્રેશન સિસ્ટમ બની રહી છે। તો મોટાભાગે ફિલિપાઇન્સની બહારની તરફ જેને મોન્સૂની કાયર કહે છે તેના કારણે ટ્રોપિકલ સાયક્લોન કે તોફાન આગામી અઠવાડિયે બની શકે છે। તેના કારણે ભારતમાં પણ ચોમાસું લાંબા સમય સુધી રહેતું હોય છે, જે જલ્દી પાછા ફરવાનું નામ નહીં લે। વૈજ્ઞાનિક અવિનાશ મોહંતીના કહેવા પ્રમાણે હવે ગરમી જમીનથી ઉઠીને સમુદ્ર તરફ જઈ રહી છે। જેમ કે ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં થયું તેનાથી સમુદ્રની ગરમી વધી રહી છે। તેની અસર હવામાન પર પડે છે। જેમ કે દક્ષિણ ભારતમાં શ્રીકાકુલમ, કટક, ગંટુર અને બિહારનું પશ્ચિમ ચંપારણ જે પહેલા પર માટે જાણીતું હતું, હવે ત્યાં દુષ્કાળ પડે છે। આ ખાસ કરીને મેદાની વિસ્તારોમાં વધુ થઈ રહ્યું છે।